વાત સુરતની કરીએ કે જ્યાં સરકારી શાળામાં નોનવેજની પાર્ટીનો મામલો સામે આવ્યો હતો। શાળાના આચાર્યને શિક્ષણ સમિતિએ નોટિસ ફટકારી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ આજે તપાસ કરશે। શાળાના અન્ય શિક્ષકો, સ્ટાફ અને જગ્યાની તપાસ કરવામાં આવશે। તપાસ બાદ શાળાના આચાર્ય સામે થઈ શકે છે કાર્યવાહી। આચાર્ય પ્રભાકર એલિગેટીને સસ્પેન્ડ કરવાની પણ તૈયારી છે। તંત્રની મંજૂરી વિના યોજાયો હતો ગેટ ટુગેધરનો કાર્યક્રમ। મંજૂરી વિના જ કાર્યક્રમ યોજાતા આચાર્ય સામે કડક પગલાં ભરવામાં આવશે। સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ માહિતી સાથે। બળદેવ, સરકારી શાળામાં નોનવેજ પાર્ટી કેટલું અયોગ્ય? જે રીતે ગઈકાલે એક સુરતના ગોડાદરા વિસ્તારની અંદર જે ઘટના સામે આવી હતી કે જે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે સરકારી સ્કૂલ છે તેની અંદર જે સ્કૂલના જે પ્રિન્સિપાલ દ્વારા આ ગેટ ટુગેધરનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર મોટી સંખ્યાની અંદર લોકો હતા, તે વાલીઓ હતા, તે આ ગેટ ટુગેધરની અંદર જોડાયા હતા। અને મહત્વની વસ્તુ એ છે જે જમણવારો રાખવામાં આવ્યો હતો તે જમણવારની અંદર જે નોનવેજ છે તે પીરસવામાં આવ્યું હતું અને તેને લઈને જે વિવાદ સર્જાયો હતો। ગઈકાલે જે રીતે મીડિયાને ખ્યાલ આવતાની સાથે જ મીડિયા ટીમ ત્યાં પહોંચતાની સાથે જે લોકો હતા તે ભાગદોડ મચી હતી અને જે નોનવેજની જે તમામ જે વસ્તુઓ હતી તે તાત્કાલિક જે પ્રિન્સિપાલ દ્વારા ત્યાંથી હટાવી દેવામાં આવી હતી અને જે આ મામલો મીડિયાની અંદર જે રીતે પ્રસારિત થતાની સાથે જ આખરે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અને જે શિક્ષણ સમિતિના અધિકારી દ્વારા આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને પ્રિન્સિપાલને જે સ્કૂલ છે તેને નોટિસ આપવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ શકે છે। કારણ કે નોનવેજની જે પાર્ટી છે તે કરવામાં આવી હતી અને તેના કારણે લોકોની ક્યાંક ને ક્યાંક જે લાગણી દુભાઈ હોય તે રીતનું જે માહોલ છે તે જોવા મળ્યો છે। કારણ કે જે રીતે પરમિશન વગર નોનવેજની જે પાર્ટી છે તે કરવામાં આવી રહી હતી। હાલમાં તો શિક્ષણ વિભાગ સમિતિ દ્વારા આ બાબતે પ્રિન્સિપાલને સ્કૂલને નોટિસ આપી છે અને આવનારા દિવસોની અંદર અલગ અલગ ટીમો બનાવી અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટેની પણ બાંહેધરી આપી છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર।